નમસ્કાર મિત્રો જસદણ નિર્ભયા કાંડ જસદણના આટકોટથી એવી ઘટના સામે આવી છે જે સાંભળીને તમારા રૂવાડા બેઠા થઈ જશે. તમે વિચારશો કે કોઈ વ્યક્તિ આ હદ સુધી કઈ રીતે જઈ શકે. શું બાળકીઓ પણ સુરક્ષિત નથી? એ માસૂમ એ બાળકી રડતી રહી હશે, પરંતુ એ રાક્ષસ ન રૂક્યો, એ નરાધમ ન રૂક્યો. પ્રાઇવેટ પાર્ટમાં સળિયો ઇન્સર્ટ કરાયો ત્યાં સુધી એસપીએ કહેવું પડ્યું. વિસ્તારથી વાત કરું, ગુજરાતમાં એક પછી એક સમાચાર આવી રહ્યા હતા. આ વચ્ચે એક સમાચાર સામે આવે છે જસદણ તાલુકાના આટકોટથી. સમાચાર પહેલા કોઈ સાંભળે સ્તબ્ધ થઈ જાય, આશ્ચર્યજનક થઈ જાય કે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાણી છે. એ બાળકી પર શું વીતી હશે, એ સમયે શું થયું હશે, તમારા મનમાં હજારો સવાલ થાય. 4 તારીખે આટકોટમાં શ્રમિક પરિવાર દાહોદના ગરબાડાથી મજૂરી કામ માટે આવેલો અને એ શ્રમિક પરિવાર જે ભાગ્યા તરીકે કામ કરતો હતો તેની 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવે છે. બાળકી પોતાના મામાના ખેતર પાસે, એટલે કે એના મામા ત્યાં કામ કરવા આવ્યા હોય ત્યાં એ રમી રહી હતી અને આ જ સમયે ત્યાં એ નરાધમ આવે છે, રાક્ષસ આવે છે, તેને લાલચ આપે છે અને ત્યારબાદ તેના પ્રાઇવેટ પાર્ટમાં સળિયો ઘુસાડે છે. આ વાત ખુદ એસપીએ કહી છે. વધુ વાત કરવી છે એ પહેલાં તમે પોતે સાંભળો એસપીએ શું કહ્યું. આમાં 8 તારીખના રોજ રાજકોટ ગ્રામ્યના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કાનપુર ગામની બાજુમાં જો વાડી છે, વાડી વિસ્તારમાં એક આપણા દાહોદનો ભાગ્યા અહીંયા રહે છે, ખેતરમાં કામ કરતા હોય છે. એની 7 વર્ષની નાની દીકરી સાથે એક દુષ્કર્મ જેવો બનાવ બન્યો. એમાં દીકરીની સારવાર જનાના હોસ્પિટલ રાજકોટ ખાતે ચાલુ છે અને હવે આજની તારીખમાં દીકરી નોર્મલ છે અને ડિસ્ચાર્જ કરાવવાનો પ્રોસિજર ચાલુ છે. અમે સતત મેડિકલ ટીમ સાથે સંકલનમાં છીએ અને આ સૂચના મળતા જ તુરંત માનનીય ડેપ્ટી સીએમ સાહેબ, માનનીય ડીજીપી સાહેબના નિર્દેશ મુજબ અને રાજકોટ રેન્જના આઈજી સાહેબની સૂચના મુજબ અમે લોકો 10 ટીમ બનાવીને અને તુરંત આજુબાજુના જેટલા શકમંદો હતા તમામને ટેકનિકલ સર્વેલાન્સ એક જ સાથે શરૂ કર્યો હતો અને એના હિસાબે એક માણસને આઈડેન્ટિફાઈ કરીને અટક કરવામાં આવ્યો. એની પૂછપરછમાં આરોપી કબૂલાત કરી છે અને જો મહિલા ડૉક્ટર્સ છે, મહિલા પોલીસ છે, એની હાજરીમાં આપણી જો ભોગ બનનાર દીકરી છે આ પણ કન્ફર્મ કર્યો ફોટો જોઈને કે આ જ માણસ અમારે સાથે દુષ્કર્મ આચર્યો હતો અને આરોપીને અટક કરવામાં આવ્યો છે હાલ સુધી. અને આ ભોગ બનનાર દીકરીની ડિટેલ્ડ મેડિકલ ઇન્વેસ્ટિગેશન થયેલ છે. સીન ઓફ ક્રાઇમ ઉપર FSL વિઝિટ કરી છે. સરકારી પંચોની હાજરીમાં પંચનામો થઈ ગયેલ છે અને જો આ સરિયો હતો એના હાથમાં, એનાથી આના દીકરીના પ્રાઇવેટ પાર્ટ ઉપર ઇન્જરી કરી હતી તો સરિયો રિકવર કરવામાં આવે છે અને ઘટના સ્થળથી અમુક અમને ફોરેન્સિકના સારા પુરાવા પણ મળ્યા છે. એને અમે FSLમાં મોકલીશું. એના પછી એના રિપોર્ટ આવ્યા પછી ઇન્વેસ્ટિગેશનમાં સામેલ કરવામાં આવશે અને મહેરબાન ડીજીપી સાહેબ અને આઈજી સાહેબની સૂચના છે અને માનનીય ઉપમુખ્યમંત્રી શ્રીનો નિર્દેશ છે કે આની ઝડપથી તપાસ પૂરી કરવામાં આવે. તો અમે લોકો એક ટીમનો ગઠન કર્યો છે. આ ટીમ અલગ અલગ એંગલ પર કામ કરી રહી છે અને જેટલો વહેલો થઈ શકે એટલો વહેલો અમે લોકો ઇન્વેસ્ટિગેશન પૂરે કરીને આમાં ચાર્જશીટ કરવામાં આવશે અને કોર્ટ સાથે, ડીજીપી સાહેબ સાથે અમે સંકલનમાં છીએ. ત્યાં પણ કોર્ટમાં જેટલો વહેલો થઈ શકે એટલો વહેલો એનો ફાઇનલ સજા સુધી જાય એવો અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ. ઘટના બપોરમાં 11 થી 12 વાગ્યાની આજુબાજુમાં બની હતી અને ત્યારે આ દીકરી પોતાના મામાનું ખેતર છે ત્યાં રમતી હતી. મામાના છોકરા છોકરીઓ બીજા પણ હતા. સૌથી મોટી આ જ દીકરી હતી. તો એ બાળકો ત્યાં રમતા હતા અને બાજુની વાડીમાં જ આરોપી હતો. ત્યાંથી આવીને મેક્સિમમ 10 મિનિટનો જો ટાઈમ લીધો આતા જ આપણી દીકરીને દુષ્કર્મનો શિકાર બનાવ્યો. એ પ્રત્યક્ષ પરિચિત ન હતા એકબીજાથી, પણ આરોપીના ખબર હતી કે એ લોકો દાહોદના રહેવાસી છે અને અહીંયા ભાગ્યા તરીકે એ લોકો પણ ખેતરમાં કામ કરે છે અને ચોકલેટની લાલચ આપીને ત્યાં એક પાણીની ટાંકી છે એની પાછળ લઈ ગયેલા આરોપી.
અમે જેટલું જલ્દી થઈ શકે આમાં દિવસ નક્કી નથી કર્યા, લેકિન જેટલું જલ્દી થઈ શકે ઇન્વેસ્ટિગેશન કમ્પ્રોમાઇઝ નહીં થાય અને સારો ઇન્વેસ્ટિગેશન જેટલું જલ્દી થઈ શકે એટલું જલ્દી અમે લોકો અને ઇન્વેસ્ટિગેશન પૂરો કરીને ચાર્જશીટ કરીએ. બાળકી ઉપર દુષ્કર્મ કરીને સળિયો ઘૂંસાડવાની કંઈક વાત છે, એ શું છે? સળિયાથી બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં સળિયો ઇન્સર્ટ કરવામાં આવ્યો છે અને એનાથી ઇન્જરી થઈ છે એવો મેડિકલ રિપોર્ટમાં પણ પ્રતિસ્થાપિત થયું છે. હવે બાળકીની સ્થિતિ સારી છે, સ્ટેબલ છે. ઇનિશિયલી 1-2 દિવસમાં બાળકી થોડી શોકમાં હતી, પછી હવે કાલથી બાળકીની સ્થિતિમાં બહુ સુધાર છે અને ડૉક્ટર સાથે પણ અમે લોકો સંકલનમાં છીએ. આના મેન્ટલ અને ફિઝિકલ બંને કન્ડિશનમાં બહુ સુધાર છે. આમાં પોક્સો એક્ટ હેઠળ અને રેપનો જો આપણે BNS ને કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે અને આરોપીનો મેડિકલ ચેકઅપ આજ કરાવવામાં આવશે અને પછી આજ સાંજમાં ગઈકાલે સાંજે અને આરોપીને પૂછપરછ પછી અટક કરવામાં આવ્યો હતો અને આજ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરીને અમે લોકો 7 દિવસનો રિમાન્ડની માંગણી કરવાના છે. આપે સાંભળ્યું કે એસપીએ શું વાત કરી. દિલ્હી નિર્ભયા કાંડ આજની તારીખે પણ આપણને યાદ છે. એ સમયે જે દેશ એક થયો હતો, એ સમયે જે દેશે પ્રાર્થના કરી હતી, આજે એ દિવસો યાદ આવે, એ પરિસ્થિતિ યાદ આવે. એ સમયે આપણે આશા વ્યક્ત કરતા હતા કે દેશમાં કોઈ પણ રાજ્યમાં આ પ્રકારની ઘટના ફરી ન બને, પરંતુ ગુજરાતમાં આ પ્રકારની ઘટના બની ચૂકી છે. કોઈ વ્યક્તિ આ હદ સુધી કઈ રીતે જઈ શકે? કોઈ વ્યક્તિ આ હદ સુધી જવાનું વિચારી પણ કઈ રીતે શકે? પરંતુ થયું છે. પોલીસે 100 લોકોને એક તરફ કરી, એક ટીમ બનાવી અને તેમાંથી ધીરે ધીરે શકમંદોને અલગ કરી અને પાક્કી પુષ્ટિ કરી આરોપીને પકડી પાડ્યો છે. સામાન્ય રીતે આપણે ભૂતકાળના ઘણા કેસોમાં જોયું છે કે ઘણા એવા નરાધમો હોય, રાક્ષસ હોય, ઘણા એવા વ્યક્તિ હોય, માનસિક અસ્થિર વ્યક્તિઓ હોય કે કોઈને કોઈ કારણોસર ડિપ્રેશનમાં રહેતા હોય, કોઈને કોઈ કારણોસર તેના મનમાં કંઈ ચાલતું હોય ને ત્યારબાદ તે દુષ્કર્મ કરે, બળાત્કાર કરે. આ બાદ જ્યારે તેને સામેવાળી વ્યક્તિ, કોઈ મહિલા હોય, કોઈ બાળકી હોય, જવાબમાં તેને મારે અથવા તો તેને બચકું ભરે અથવા તો તેને હાનિ પહોંચાડે, તો સામે ગુસ્સે થઈને આ બધા બળાત્કારીઓ, દુષ્કર્મીઓ, રાક્ષસો આ પ્રકારની ઘટનાઓ કરી બેસતા હોય છે. પ્રાઇવેટ વેટમાં સળિયો નાખવો, તેને ખૂબ જ ખરાબ રીતે મારવો, આ પ્રકારનું થતું હોય છે આપણે ત્યાં મહિલાઓ સાથે, બાળકીઓ સાથે. અને આ ફરી એક વખત બન્યું છે. ખબર નથી આ કેસમાં વધુ શું બન્યું છે. સમય સાથે આપણને વધુ માહિતી મળતી રહેશે, પરંતુ ખૂબ જ ખરાબ કહેવાય જસદણ તાલુકા માટે, રાજકોટ માટે, ગુજરાત માટે. એક વાત એ પણ હોય છે કે 4 તારીખે આ ઘટના બની, હવે ધીમે ધીમે સમાચાર સામે આવી રહ્યા છે. ખૂબ જ ગંભીર આ કેસ છે અને આ કેસમાં પોલીસે પણ ખૂબ જ ગંભીરતાથી આગળ વધવાનું હોય છે. ઘણી માહિતી તેવી હોય છે કે જે અમે આપની વચ્ચે ન મૂકી શકીએ, વહેલા મૂકવી પણ યોગ્ય ન હોઈ શકે. એક સમય આરોપી પકડાઈ જાય પછી અમે માહિતી મૂકીએ તે બરોબર હોય છે. પોલીસ પણ ખૂબ જ ગંભીરતાથી, ખૂબ જ વિચારીને આવા કેસમાં આગળ વધતી હોય છે. તેના ઉપર પણ ખૂબ મોટી જવાબદારી હોય છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પોલીસ અધિકારી હોય, એમના વિસ્તારમાં ઘટના બની હોય, કોઈ પણ વિસ્તારમાં ઘટના બની હોય, એ ક્યારેય પણ નહીં ઈચ્છે કે આવો વ્યક્તિ, આવો નરાધમ, આવો રાક્ષસ હવે બહાર ફરે, અન્ય કોઈની દીકરીને આ રીતે દુષ્કર્મ કરે, અન્ય કોઈની દીકરીને પીખી નાખે. ખેર, જોઈ આવનાર સમયમાં શું સમાચાર સામે આવે છે. ફરી એક વખત એ જ આશા રાખીએ કે આ પ્રકારની ઘટના હવે ન બને, હવે પૂર્ણ વિરામ આવે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જણાવજો. ધન્યવાદ.